ગુડ મોર્નિંગ દરેક વિદ્યાર્થી મિત્રોને આજના આપણા આ ઇતિહાસના લેક્ચરની અંદર હું વિશાલ મેર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. તો કે વિદ્યાર્થી મિત્રો આજના આપણા આ લેક્ચરની અંદર આપણે મુઘલ યુગ છે અને એ મુઘલ યુગ ગુજરાતની અંદર તો કે ગુજરાતની અંદર જે મુઘલ યુગની જે સત્તા સ્થાપણી તેના વિશે આપણે અભ્યાસ કરીશું. તો કે જોઈએ ગુજરાતની અંદર મુઘલ સત્તા. તો કે ગુજરાતની અંદર મુઘલ સત્તા વિશે આપણે વાત કરીએ તો કે 1572 થી 1707 ગુજરાતની અંદર મુઘલ સત્તા સ્થાપણી એનો સમયગાળા વિશે આપણે વાત કરીએ તો કે 1572 થી 1707 નો સમયગાળો હોય છે. તો કે એ સમયની અંદર ગુજરાતની અંદર મુઘલ સત્તા સ્થપાય છે. જોઈએ તો કે મુઘલ સત્તાની અંદર ભારતની અંદર કોઈ મુઘલ સત્તા સ્થાપનાર હોય તો કે બાબર હતો. તો કે મુઘલ સત્તાની અંદર બાબર અને બાબર પછી હુમાયુ બાદ અકબર, અકબર બાદ જહાંગીર, જહાંગીર પછી શાહજહાં અને શાહજહાં પછી ઔરંગઝેબ. તો કે ભારતની અંદર જે કઈ મુઘલ સત્તા સ્થપાણી એના વિશે આપણે કઈ વાત કરીએ તો કે બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ. આને આપણે ટૂંકમાં યાદ રાખવું હોય તો કે બાબરનો બી, હુમાયુનો એચ, અકબરનો એ, જહાંગીરનો જે, શાહજહાંનો એસ અને ઔરંગઝેબનો ઓ. તો કે બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ આને આપણે ટૂંકમાં યાદ રાખવું હોય તો આ રીતે આપણે કહી શકીએ ભજશો, એટલે કે ભજશો. બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ આ રીતે આપણે આને ટૂંકમાં યાદ રાખી શકીએ. હવે વાત કરીએ બાબર વિશે તો કે આ જે બાબર છે બાબર એનો અર્થ આપણે જોઈએ તો કે બાબર છે એનો અર્થ વાઘ એવો થાય છે. બાબરનો અર્થ વાઘ એવો થાય છે. ત્યારબાદ જોઈએ તો કે હુમાયુનો અર્થ નસીબદાર. હુમાયુ છે એનો અર્થ નસીબદાર એવો થાય છે પણ એનાથી કહેવાય ને કોઈ કમ નસીબ વધારે ના હોઈ શકે. એટલે કે એનો અર્થ હુમાયુ છે એનો અર્થ નસીબદાર થાય છે પણ પોતે ખૂબ કમ નસીબ હતો. કહીએ તો કે એનાથી વધારે કોઈ કમ નસીબ હોય જ ના શકે. સૌથી વધારે કમ નસીબ હોય તો કે હુમાયુ. હુમાયુ પછી આપણે વાત કરીએ તો કે અકબર. અકબર આવે છે. અકબર પોતે કેવા હતા? નિરક્ષર. અકબર પોતે નિરક્ષર હતો એટલે કે એની અંદર એને પોતાની પાસે અક્ષર જ્ઞાન હતું નહીં. એટલે કે બને છે એવું કે પોતે નાની ઉંમરની અંદર પોતે ગાદીએ આવે છે તો કે ગાદીએ આવતા એને ભણવાનો સમય ના મળ્યો હોય એટલે કે પોતે નિરક્ષર છે એવું આપણે કહી શકીએ. ત્યારબાદ જોઈએ તો કે જહાંગીર. તો કે આ જહાંગીર એનું મૂળ નામ સલીમ હતું અને આ સલીમ છે પોતે કહેવાય તો કે આ જહાંગીરનો સમયગાળો એટલે કે ચિત્રકળા નો સુવર્ણ યુગ. આ જહાંગીર છે એના દરબારની અંદર સોનાની સાંકળ હતી. આ જહાંગીર છે એના સમયની અંદર તે અંગ્રેજો વેપાર કરવા ભારતની અંદર આવેલા. તો કે દરેક શાસકો વિશે આપણે ડીપની અંદર અભ્યાસ કરવાનો છે. આગળ જોઈએ તો કે શાહજહાં. તો કે આ શાહજહાં એટલે કે એનું નામ મૂળ નામ ખુરમ અને આ શાહજહાં એનો સમયગાળો એટલે કે સ્થાપત્ય કળાનો સુવર્ણ યુગ. ત્યારબાદ જોઈએ તો કે ઔરંગઝેબ. આ ઔરંગઝેબ છે એ ધર્મજનની રાજા હતો. આ ઔરંગઝેબ છે એને ભારતની અંદર જજિયા વેરો નાખેલો. ખાસ કરીને ગુજરાતની અંદર ઔરંગઝેબની જે સત્તા હતી કે ઔરંગઝેબે પોતાના શાસનની અંદર જજિયા વેરો નાખેલો. જ્યારે એવો પ્રશ્ન પૂછવામાં આવે કે જજિયા વેરો કોને નાબૂદ કરેલો તો કે અકબર છે એને પોતે જજિયા વેરો નાબૂદ કરેલો. જ્યારે આ ઔરંગઝેબ છે એને પોતે જજિયા વેરો નાખ્યો હતો. ત્યારબાદ વાત કરીએ અકબર છે એના વિશે પણ આપણે ડિટેલની અંદર અભ્યાસ કરવાનો છે. જહાંગીર, શાહજહાં, ઔરંગઝેબ, હુમાયુ
બાબર, આ બધા વિશે આપણે ડિટેલ ની અંદર અભ્યાસ કરવાનો છે. પણ જોઈએ આ બાબર છે બને છે એવું કે 1526 એનો સમયગાળો હોય છે. આ 1526 નો સમયગાળો હોય છે ત્યારે આ બાબર છે એ પોતે ભારત ઉપર આક્રમણ કરે છે. પંદરસો 26 નો સમયગાળો હોય છે તો બાબર પોતે ભારત પર આક્રમણ કરે છે. ભારત પર આક્રમણ કરે છે તો કે ભારતની અંદર આપણે જોઈએ આ ભારતની અંદર તો કે આ ગુજરાત અને આ છે દિલ્હી. તો કે ગુજરાત ઉપર આપણે કહીએ તો કે મુઝફ્ફર શાહ બીજો, આ મુઝફ્ફર શાહ બીજો અને દિલ્હી ઉપર કહીએ તો કે ઇબ્રાહિમ લોધી. આ ઇબ્રાહિમ લોધી પોતે શાસન ઉપર હોય છે. તો કે ભારત ઉપર જ્યારે બાબર આક્રમણ કરે છે તો કે ગુજરાત ઉપર મુઝફ્ફર શાહ બીજો અને જ્યારે ઇબ્રાહિમ લોધી એ દિલ્હી ઉપર આક્રમણ કરે છે, અરે સોરી દિલ્હી ઉપર પોતે શાસન ઉપર હોય છે અને આ ગુજરાત ઉપર આક્રમણ કરે છે બાબર. અને કે આ મુઝફ્ફર શાહ જે બીજો છે, આપણે મુઝફ્ફર શાહ બીજો એટલે કોણ તો કે સંત સુલતાન. આ મુઝફ્ફર શાહ બીજો એટલે બીજું કોઈ નહીં, જે સંત સુલતાન તરીકે જાણીતો છે તે પોતે. હવે ગુજરાત ઉપર કહેવાય ને કે બાબરના આક્રમણની અગાઉ તૈયારી માટે જે છે આ મુઝફ્ફર શાહ બીજો એ પોર્ટુગીઝો, આ પોર્ટુગીઝો છે તેની મદદ માંગે છે. તો કે પોર્ટુગીઝોની મદદ માંગે છે તો કે એના બદલામાં કહેવાય છે મુઝફ્ફર શાહ બીજાને સામે પોર્ટુગીઝોને કંઈક હેલ્પ તો કરવી પડશે. એટલે કે મુઝફ્ફર શાહ બીજો છે એ પોર્ટુગીઝોને કહેવાય છે ને તો કે દીવ ઉપર પોતે વેપાર કરવાની પરવાનગી આપે છે. એટલે કે મુઝફ્ફર શાહ બીજો છે એ પોર્ટુગીઝોને દીવ પર વેપાર કરવાની પરવાનગી આપે છે. ત્યારબાદ જોઈએ તો કે આ ઇબ્રાહિમ લોધી કોણ છે તો કે ભાઈ આપણે દિલ્હી સલ્તનત, તો કે દિલ્હી સલ્તનત વિશે કંઈક વાત કરીએ તો કે જી કે ટેસ્લો. આ જી એટલે કે કોણ તો કે ગુલામ વંશ, કે એટલે કોણ તો કે ખિલજી વંશ, ટી એટલે કોણ તો કે તુગલક વંશ, એસ એટલે કોણ તો કે સૈયદ વંશ અને લો એટલે કોણ તો કે લોધી વંશ. ભાઈ આ લોધી વંશનો અંતિમ રાજા એટલે કોણ તો કે ઇબ્રાહિમ લોધી. આ ઇબ્રાહિમ લોધી તો કે ઇબ્રાહિમ લોધી છે એ પોતે 1526 ના સમયની અંદર પોતે દિલ્હી ઉપર શાસન ઉપર હોય છે. તો કે દિલ્હી ઉપર શાસન ઉપર હોય, દિલ્હી પર પોતે શાસનમાં હોય છે ત્યારે બાબર છે એ ભારત ઉપર આક્રમણ કરે છે. તો કે ગુજરાતની અંદર મુઝફ્ફર શાહ બીજો હોય છે જ્યારે દિલ્હીની સત્તા ઉપર ઇબ્રાહિમ લોધી હોય છે. તો કે આપણે 1526 ની અંદર આક્રમણ કરે છે એટલે કહીએ તો કે કોણ તો કે પાણીપતનું પ્રથમ યુદ્ધ. આ પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે તો કે 1526 માં કોની વચ્ચે થયું હતું તો કે બાબર વિશિષ ઇબ્રાહિમ લોધી. ભાઈ આ પ્રથમ પાણીપતનું યુદ્ધ થયું હતું કે એની અંદર આ બાબર છે પોતે તોપગોળાનો ઉપયોગ કરતો. 1526 પાણીપતનું યુદ્ધ. આ પાણીપતના યુદ્ધની અંદર બાબરે પોતે કહેવાય તો કે તોપગોળાનો ઉપયોગ કરેલો. પોતે તોપગોળાનો ઉપયોગ કર્યો અને કહેવાય છે તો કે આ ઇબ્રાહિમ લોધી છે એ ઇબ્રાહિમ લોધીને પોતે પરાજય આપે છે અને કહેવાય છે તો કે ભારતની અંદર કહેવાય એક મુગલ સત્તાની શરૂઆત કરે છે. એટલે આપણે એવી વાત કરીએ કે ભારતની અંદર મુગલ સત્તા છે એની શરૂઆત કોને કરી તો કે બાબરે. જ્યારે ગુજરાતની અંદર મુગલ સત્તા છે એ કોને સ્થાપિત થઈ તો કે અકબર આવશે. જોઈએ આપણે આગળ આપણને પ્રશ્ન એવો પૂછાય કે ગુજરાતની અંદર ગુજરાતમાં તોપગોળાનો પ્રથમ ઉપયોગ કરનાર તો કે મોહમ્મદ બેગડો. યાદ રાખજો પ્રશ્ન પૂછાય કે ભારતની અંદર સૌપ્રથમ તોપગોળાનો ઉપયોગ કરનાર તો કે ભારતની અંદર બાબર, જ્યારે ગુજરાતની અંદર સૌપ્રથમ તોપગોળાનો ઉપયોગ કરનાર હોય તો કે મોહમ્મદ બેગડો. ભાઈ આ મોહમ્મદ બેગડો એટલે કોણ તો કે ગુજરાતનો અકબર કહેવાય છે. ગુજરાતનો અકબર તો કે મોહમ્મદ બેગડો, જ્યારે કે ગુજરાતનો અશોક, ભાઈ ગુજરાતનો અશોક એટલે કે કુમારપાળ.
ગુજરાતનો અશોક પૂછવામાં આવે તો કે કુમારપાળ, જ્યારે ગુજરાતનો અકબર કહેવામાં આવે તો કે મોહમ્મદ બેગડો. તો કે હવે આ બાબર છે એ પોતે ભારત ઉપર આક્રમણ કરી દિલ્હી ઉપર ઇબ્રાહિમ લોધી છે એ ઇબ્રાહિમ લોધીને હરાવી તો કે ભારતની અંદર મુગલ સત્તાની શરૂઆત કરી દે છે. તો કે ભારતમાં મુગલ સત્તાની શરૂઆત. ત્યારબાદ આપણે જોઈએ તો કે બાબર છે એનો પુત્ર હુમાયુ. આ હુમાયુ છે એ પણ શું કરે છે? ગુજરાત ઉપર આક્રમણ કરે છે. હુમાયુ છે ગુજરાત ઉપર આક્રમણ કરે છે તો કે ગુજરાત પર આક્રમણ કરે છે તો કે સૌરાષ્ટ્ર અને માળવા. આ સૌરાષ્ટ્ર અને માળવાના જે પ્રદેશો છે એ બાકાત રહી જાય છે. એટલે કે સૌરાષ્ટ્ર અને માળવા છે એ પ્રદેશો ઉપર એ પોતે આક્રમણ કરી શકતો નથી, એ બાકી રહી જાય છે. આ હુમાયુ છે ત્યારબાદ તેનો પુત્ર અકબર. તો કે હવે બને છે એવું કે ગુજરાતની અંદર એક બાજુ જોઈએ તો કે આ ગુજરાત હોય છે, આ ગુજરાતની અંદર હવે શાસન હોય છે મુઝફ્ફર શાહ ત્રીજો. આ મુઝફ્ફર શાહ ત્રીજો હોય છે ગુજરાત ઉપર શાસનની અંદર. મુઝફ્ફર શાહ ત્રીજો હોય છે અને આ મુઝફ્ફર શાહ ત્રીજો છે એનો એક સેનાપતિ હોય છે. એ સેનાપતિ છે એનું નામ હોય છે ઇતિમાદ ખાન. હવે આ ઇતિમાદ ખાન છે બને છે એવું કે આ ઇતિમાદ ખાન છે અકબરને એવું કહે છે કે તમે ગુજરાત ઉપર ચડાઈ કરો અને ગુજરાત જીતી લો. તો કે હવે અકબર છે એ પોતે શું કરે છે તો કે ગુજરાત ઉપર ચડાઈ કરવા આવે છે. એટલે કે અકબર ગુજરાત ઉપર ચડાઈ કરે છે અને આ મુઝફ્ફર શાહ ત્રીજો છે એને પોતાને શું કરે છે? હરાવી દે છે. એટલે મુઝફ્ફર શાહ ત્રીજો છે મુઝફ્ફર શાહ ત્રીજો છે એ હારી જાય છે. તો કે મુઝફ્ફર શાહ ત્રીજો હારી જાય છે અને કહેવાય છે આ અકબર એનો સૂબો હતો. અકબર છે એનો સૂબો મિર્ઝા અઝીઝ કોકા. તો કે આ મિર્ઝા અઝીઝ કોકા છે એને અકબર શું કરે છે તો કે ગુજરાતની સત્તા છે એ છોપી અને પોતે જાય છે, પાછો જાય છે, ફતેહપુર સિકરી જવા માટે નીકળે છે. તો કે મિર્ઝા અઝીઝ કોકા છે એને સત્તા છોપે છે. આ મિર્ઝા અઝીઝ કોકા કોણ હતો? તો કે સૌપ્રથમ કહીએ તો કે મુઘલ સુબો. મુઘલ સુબો પૂછવામાં આવે તો કે મિર્ઝા અઝીઝ કોકા. જ્યારે એમ પૂછવામાં આવે કે મુસ્લિમ સુબો, તો કે મુસ્લિમ સુબો પૂછવામાં આવે તો કે આલમ ખાન. આ બંને પ્રશ્નની અંદર આપણે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે એવો પ્રશ્ન પૂછાય કે ગુજરાતનો સૌપ્રથમ મુસ્લિમ સુબો કોણ હતો? તો કે આલમ ખાન. જ્યારે ગુજરાતનો સૌપ્રથમ મુઘલ સુબો કોણ હતો? તો કે મિર્ઝા અઝીઝ કોકા. એટલે હવે આ મુઝફ્ફર શાહ ત્રીજો છે એ પોતે શું થાય છે? હારી જાય છે. આ છે સમયગાળો જે હું વાત કરું છું તમને, જે મુઝફ્ફર શાહ ત્રીજાના સમયની અંદર અકબર જે આક્રમણ કરે છે એ સમયગાળો હોય છે 1572 અને 73 નો સમયગાળો. એટલે કે 1572-73 ના સમયગાળાની અંદર અકબર છે એ મુઝફ્ફર શાહ ત્રીજા છે એના સમયગાળાની અંદર પોતે આક્રમણ કરે છે. પોતે આક્રમણ કરી અને મુઝફ્ફર શાહ ત્રીજાને પરાજય આપી અને પોતે કહેવાય છે તો કે 1573 નો સમયગાળો હોય છે. 1572-73 આ અકબર 1572-73 નો સમયગાળો હોય છે અને ગુજરાત જીતી લે છે. હવે ગુજરાત જીતી લે છે એટલે કે હવે કહીએ આપણે આગળ વાત કરી તો ભારતની અંદર મુગલ સત્તા સ્થાપનાર કોણ હતું? તો કે બાબર. જ્યારે ગુજરાતની અંદર મુગલ સત્તા સ્થાપનાર હોય તો કે અકબર. તો કે વાત કરીએ અકબર એ ગુજરાતની અંદર મુગલ સત્તા સ્થાપનાર. તો કે હવે અકબર છે તેના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ, કેમ કે આપણે ગુજરાતના ઇતિહાસ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. તો કે ગુજરાતની અંદર મુગલ સત્તા સ્થાપના હોય તો એ અકબર હતો. તો કે અકબર વિશે આપણે અભ્યાસ કરીએ. અકબર એનું મૂળ નામ શું હતું? તો કે અકબર છે એનું મૂળ નામ અબુલ ફત
જલાલ ઉદ્દીન મોહમ્મદ અકબર. ભાઈ અકબર છે એનું મૂળ નામ શું હતું, એનું સાચું નામ શું હતું? તો કે અકબર છે એનું મૂળ નામ અબુલ ફત જલાલ ઉદ્દીન મોહમ્મદ અકબર, આ એનું નામ હતું. જ્યારે અકબર છે એના પિતા કોણ હતા? તો કે હુમાયુન. અકબર છે એની માતા કોણ હતા? તો કે હમીદા બાનુ. હવે બને છે એવું કે આ હુમાયુન છે એ પોતે શેરશાહ સૂરી છે, એની સામે પોતે શાસનની અંદર લડાઈની અંદર શેરશાહ સૂરી છે એના સામે હુમાયુન પોતે હારી જાય છે. હવે હુમાયુન પોતે હારી જાય છે એટલે નાસ્તો ફરતો હોય છે. તો કે એ સમયે આ જે હમીદા બાનુ છે એ પોતે ગર્ભ અવસ્થામાં હોય છે. આ ગર્ભાવસ્થાની અંદર હોય છે હમીદા બાનુ. તો કે આ હુમાયુન છે એ હમીદા બા જ્યારે ગર્ભ અવસ્થાની અંદર હોય છે તો કે આ હમીદા બાનુ છે એને અમરકોટના કિલ્લામાં મૂકી આવે છે. અને આ અકબર છે, અકબર એનો જન્મ છે એ અમરકોટના કિલ્લાની અંદર થાય છે. એટલે કે હિન્દુના ત્યાં અકબરનો જન્મ થયો હતો. હવે અકબર છે એની પત્ની, તો કે એની પત્ની કોણ હતી? તો કે જોધાબાઈ. અકબર છે એનો પુત્ર કોણ હતો? તો કે જહાંગીર. ભાઈ જહાંગીર એટલે કોણ? તો કે ભાઈ સલીમ. ભાઈ સલીમ નામ શા માટે પોતે પાડે છે? તો કે અકબર છે એના ગુરુ હતા, વાત કરી દો અકબરના ગુરુ. અકબર છે એના ગુરુનું નામ હતું શેખ સલીમ ચિશ્તી. આ શેખ સલીમ ચિશ્તી એ પોતે અકબરના ગુરુ હોય છે. તો કે આ એના ગુરુના નામ સલીમ, એના નામ ઉપરથી જે પોતાના પુત્ર છે એનું નામ સલીમ પાડે છે. હવે બને છે એવું કહેવાય છે કે અકબર છે એનો જે કહેવાય છે જે એના વંશજ હોય છે એ પોતે જન્મે અને પછી મૃત્યુ પામતા હોય છે. તો કે મૃત્યુ પામતા હોય છે એટલે કે અકબરના ગુરુ હોય છે શેખ સલીમ ચિશ્તી. તો કે એ પોતે એવી માનતા રાખે છે, એના ગુરુને કહે છે કે જો મારા બાળકો છે એનો જો ઉછેર થશે, એટલે કે મારો વંશજ જો આગળ વધશે તો કે હું કંઈક સારું કરીશ. તો કે પછી એનું કામ થાય છે. આ અકબર છે એને કહેવાય છે ને, અકબર છે તેના ઘરે પોતે કહેવાય એક જહાંગીર એનો જન્મ થાય છે. તો કે જહાંગીરનો જન્મ થાય છે તો કે એનું નામ સલીમ રાખે છે. સલીમ શા માટે રાખે છે? તો કે એના ગુરુ શેખ સલીમ ચિશ્તી એના નામ ઉપરથી પોતે સલીમ નામ રાખે છે. આ કહેવાય છે ને આ અકબર છે પોતે ફતેહપુર સિકરી, આ ફતેહપુર સિકરી છે ને એ નામનું પોતે અકબર શહેર વસાવે છે. શા માટે વસાવે છે? તો કે એને કીધેલું એના ગુરુને શેખ સલીમ ચિશ્તીને કીધેલું અકબરે કે ભાઈ મારા ઘરે જો બાળક છે એનો ઉછેર થશે તો કે હું કંઈક સારું કામ કરીશ. તો કે એની યાદમાં આ શેખ સલીમ ચિશ્તી છે એની યાદમાં કહેવાય છે ને અકબર એ ફતેહપુર સિકરી નામનું એક નવું શહેર વસાવે છે. પછી ગ્રંથ તો કે અકબરનામા નામનો ગ્રંથ છે એ અબુલ ફઝલે રચેલો. ત્યારબાદ વાત કરીએ તો કે ગુજરાત વિજય. હવે ગુજરાત વિજય 1572 નો સમયગાળો હોય છે. તો કે ગુજરાત પર પોતે જીત મેળવેલી છે અકબર. તો કે અકબર છે એ ગુજરાત વિજય છે એની યાદની અંદર કહેવાય છે ફતેહપુર સિકરીની અંદર ફતેહપુર સિકરી જે શહેર છે ત્યાં કણે પોતે બુલંદ દરવાજો બનાવે છે. ભાઈ બુલંદ દરવાજો શા માટે બનાવાય છે? તો કે ગુજરાતની યાદમાં. પ્રશ્ન એવો પૂછાય કે અકબર છે બુલંદ દરવાજાનું નિર્માણ કરાવે છે, વાત સાચી, પણ બુલંદ દરવાજો છે શા માટે બનાવે છે? તો કે બુલંદ દરવાજો જે બનાવે છે ગુજરાત વિજયની યાદમાં બનાવે છે. જ્યારે અકબર છે એ ફતેહપુર સિકરી શહેર શા માટે વસાવે છે? તો કે એના ગુરુ છે એની યાદમાં એના નામ ઉપરથી એ ફતેહપુર સિકરી શહેર વસાવે છે. અને શા માટે વસાવે છે? તો કે મેં આગળ વાત કરી એના ઘરે પોતે કહેવાય છે પુત્ર છે એનો ઉછેર ના થતો હોય અને એના ગુરુ જે કહેવાય છે શેખ સલીમ ચિશ્તી એને કહે છે કે જો મારા ઘરે બાળકનો ઉછેર થશે તો હું કંઈક સારું કરીશ. તો કે એની યાદમાં એ પોતે ફતેહપુર સિકરી શહેર વસાવે છે. હવે આ ફતેહપુર સિકરી શહેર છે ત્યાં કણે એ બુલંદ દરવાજાનું નિર્માણ કરાવે છે. શા માટે? તો કે ગુજરાત પર એને વિજય મેળવ્યો એટલા માટે.
આ ફતેહપુર સિકરી છે તેની અંદર તે પોતે બુલંદ દરવાજો બનાવે છે. હવે ત્યાં ગણેશજી તે બુલંદ દરવાજો શા માટે બનાવે છે? તો આપણે એવું કહી શકીએ કે ભાઈ ફતેહપુર સિકરી શહેર છે એ પોતે અકબરે વસાવેલું હતું. તો કે અકબરે વસાવેલું હતું એટલા માટે તે બુલંદ દરવાજો કહેવાય છે ફતેહપુર સિકરીની અંદર બનાવે છે. ત્યાર પછી કહેવાય દિન એ ઇલાહી. આ દિન એ ઇલાહી નામનો એક ધર્મ, એ ધર્મની શરૂઆત અકબરે કરાવી હતી. ભાઈ અકબર છે એનો જન્મ આપણને ખ્યાલ છે કે એક હિન્દુના ત્યાં થયેલો, એટલે કે અમરકોટના કિલ્લાની અંદર થયેલો. એટલે અકબર છે પોતે એવું ઈચ્છતો હતો કે હિન્દુ અને મુસ્લિમ છે એની અંદર એકતા સ્થપાય. તો કે એટલા માટે એને કહેવાય ને તો કે એક દિન એ ઇલાહી નામનો જે ધર્મ છે એની સ્થાપના કરેલી અને એના ઉપરથી તે કહેવાય ઇલાહી સંવત એની શરૂઆત પણ આ કહેવાય છે અકબરે કરેલી. ઇલાહી સંવત, ઇલાહી સંવત છે એની શરૂઆત કોને કરાવી હતી? તો કે અકબરે કરાવી હતી. ત્યાર પછી જજિયા વેરા વિશે આપણે કંઈક વાત કરીએ તો અકબર છે એને કહેવાય જજિયા વેરો એ નાબૂદ કરેલો. જ્યારે આગળ આપણે ભણશું ઔરંગઝેબ, તો કે ઔરંગઝેબે કહેવાય ને જજિયા વેરો નાખ્યો હતો, લોકો ઉપર જજિયા વેરો નાખ્યો હતો. જ્યારે અકબર છે એને પોતે જજિયા વેરો નાબૂદ કરેલો. સુબો, તો કે અકબર છે એનો સુબો મિર્ઝા અઝીઝ કોકા. અકબર છે એનો સુબો મિર્ઝા અઝીઝ કોકા હતો. હવે અકબર છે એના સ્થાપત્યની આપણે કંઈક વાત કરીએ તો કે સ્થાપત્ય વિશે એને ફતેહપુર સિકરી નામનું જે શહેર છે વસાવ્યું. ત્યારબાદ ત્યાં કણે બુલંદ દરવાજો છે એનું નિર્માણ પણ તેને કરાવેલું. હવે અમદાવાદની અંદર ટંકશાળા, અમદાવાદની આ ટંકશાળાની અંદર કહેવાય ને તો કે બાદશાહના સિક્કાઓની શરૂઆત થયેલી. એટલે જે કોઈ મુગલ શાસકો હોય એના પોતાના રાજા છે, રાજાના પોતાના સિક્કા, એવા સિક્કાઓની શરૂઆત એ કહેવાય એ અકબરના સમયની અંદર અમદાવાદની જે ટંકશાળા છે ત્યાં કણે થયેલી. ત્યારબાદ ગુજરાતની અંદર કહેવાય છે અકબર છે પોતે ગુજરાત જીતી અને ફતેહપુર સિકરી જતો હોય છે. તો કે જ્યારે ફતેહપુર સિકરી જઈ રહ્યો હોય છે તો કે ગુજરાતની અંદર જે અમીરો છે તે પોતે શું કરે છે? બળવો કરે છે. તો કે બળવો કરે છે એ સમયે આ અકબર છે એ માત્ર 9 દિવસની અંદર ગુજરાતમાં પાછો ફરે છે. પાછો ફરી અને જે કઈ સત્તા છે એ વ્યવસ્થિત કરે છે. ઉત્તર પ્રદેશમાં ગુજરાતથી ઉત્તર પ્રદેશ જઈ રહ્યો હોય ફતેહપુર સિકરી અને પોતે પાછો 9 દિવસની અંદર પાછો ફરે છે, એ કેવી મોટી વાત કહેવાય, કેવી મહાન વાત કહેવાય. કેમ કે એ સમયે તો કોઈ આવો વાહન વ્યવહાર આજના જેવો કોઈ વાહન વ્યવહાર હતો નહીં. એ સમયે કોઈ એરોપ્લેન તો હતા નહીં. એ સમયે કોઈ મોટી ટ્રેન તો હતી નહીં. એ સમયે અવર જવર કરવાની હોય, પરિવહન જે કંઈ કરવાનું હોય એ કહેવાય તો કે ઊંટ છે, ઘોડાગાડી છે, તેના ઉપર કરવાનું હોય. પણ એ 9 દિવસની અંદર પોતે પાછો ફરે છે અને આવી 9 દિવસ પોતે ઘોડાગાડી કે જે ઊંટ જે કઈ હોય તેના ઉપર બેસી એ સવારી કર્યા બાદ ગુજરાતની અંદર આવ્યા પછી એ પણ કહેવાય છે ને સત્તા પાછી મેળવે છે. અમીરો સામે પણ એ લડાઈ કરે છે. 9 દિવસ સવારી કરેલી વ્યક્તિ શું કરી શકે? આપણે શું કરી શકીએ 9 દિવસ સવારી કરી હોય પણ છતાં એ કહેવાય છે 9 દિવસ સવારી કર્યા પછી ગુજરાતની અંદર આવી અને અમીરો છે એની સામે લડાઈ કરી અને સત્તા વ્યવસ્થિત કરે છે. પછી અકબર છે એના સમયની અંદર 18 જુલાઈ 1591 નો સમય હોય છે. 18 જુલાઈ અને 1591 નો સમયગાળો હોય છે ત્યારે કહેવાય છે ને ભૂચરમોરીનું યુદ્ધ થયેલું. આ ભૂચરમોરીનું યુદ્ધ એટલે કહેવાય છે ને કે ભૂચરમોરીના યુદ્ધને સૌરાષ્ટ્ર નું પાણીપત કહેવાય છે. સૌરાષ્ટ્રનું પાણીપત કહેવાતું હોય તો કે ભૂચરમોરીનું યુદ્ધ કહેવાય છે અને 18 જુલાઈ 1591 ના સમયની અંદર અકબરના સમયમાં થયેલું. ત્યારબાદ આ અકબર છે એને ગુજરાતની અંદર કહેવાય સૌથી પહેલા ખંભાત, આ ખંભાતની અંદર પોતે સૌથી પહેલા દરિયાના દર્શન કરેલા. તો કે ત્યારબાદ અકબર છે તેના પછી તેનો પુત્ર તો કે જહાંગીર એ પોતે શાસનની અંદર આવે છે. તો કે આમ ક્રમની અંદર જોઈએ તો કે બાબર, હુમાયુ, અકબર, પછી જહાંગીર, પછી ઔરંગઝેબ, શાહજહાં,
બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં, ઔરંગઝેબ, આ રીતે આ મુઘલ સત્તાઓ છે એ વારાફરતી પોતે શાસન કરે છે. તો કે હવે પછી જે કે આપણે કહેવાય જહાંગીર વિશે જે કે અન્ય મુઘલ સત્તા છે તેના વિશે જે કે આપણે અભ્યાસ કરવાનો છે તે આપણે આગળના લેક્ચરની અંદર કરીશું. તો કે આ લેક્ચરની અંદર તમે મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જો વિડીયો પસંદ આવતો હોય તો કે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર. થેન્ક યુ.